સુરતથી બચુભાઈ ચૌધરી જોડાઈ ગયા છે. જી સર, સવાલ પૂછો આપને. મારે મેડમ મેકજાઉ ડોક મેં 100 લીધા છે 3300 ના ભાવે. ઓકે. અને મેકજાઉ ડોક હા હા. હેલો. યસ. અને બીજી આઈટમ છે ટ્રેન્ટ લિમિટેડ, ટ્રેન્ટ, બરાબર. હા, તો મજગાઉ ડોક મેં 3300 નો ભાવે 100 લીધા છે. હેલો. હા હા, તમે બોલો, મને સંભળાય છે. અને ટ્રેન્ટ મેં 5600 ના ભાવે 100 લીધા છે. મારે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કર્યું છે, તેના માટે મારે શું કરવું મેડમ? ને એવરેજ કરવું કે પછી એમાં પેલા એ કરવું? તમે એ પ્રમાણે થોડુંક મને જરૂરથી જરૂરથી. નિમેશભાઈ, શું કરવું જોઈએ? લોંગ ટર્મ માટે લીધા છે 3300ની ખરીદી છે મઝગાઉં ડોક, અને ટ્રેન્ટમાં 5600ની ખરીદી છે. શું સ્ટ્રેટેજી અહીંયા અપનાવવી જોઈએ? મઝગાઉં ડોકની અંદર તમે જુઓ તો અત્યારે પણ વેલ્યુએશન વાઇઝ સ્ટોક ઓલમોસ્ટ 52 ના પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. એક્સપેન્સિવ વેલ્યુએશન છે ને એક હાયર લેવલ એન્ટ્રી લીધેલી છે. મારું માનવું છે કે તમારે આ કાઉન્ટરની અંદર થોડો વધારે સમય આપવો પડશે, કારણ કે જે પ્રમાણે આપણે શિપ બિલ્ડિંગ સ્પેસની અંદર ઓર્ડર ફ્લો આવી રહ્યા છે, ને જે આખી ઇન્ડસ્ટ્રીઝ અત્યારે પાન આઉટ થઈ રહી છે, આઉટલુક જે છે બુલિશ છે, પરંતુ વેલ્યુએશન એક્સપેન્સિવ, તમે ઊંચા ભાવે એન્ટ્રી લીધી છે. તો મારી સલાહ રહેશે કે તમારે 2 વર્ષ તો મિનિમમ આ કાઉન્ટરની અંદર પકડીને રાખવો પડશે. પ્લસ તમારે આ કાઉન્ટરની અંદર વોલેટિલિટી પણ આવી શકે એવા ચાન્સીસ મને દેખાઈ રહ્યા છે, કારણ કે ઓલરેડી સ્ટોક ઘણો રનઅપ થઈ ગયા પછી તમારી એન્ટ્રી છે, એટલે તમે લેટ એન્ટ્રી કરી છે. મારી સલાહ રહેશે કે જો ક્યાંય પણ ઉછાળો આવે, અહીંથી તમે ઓલરેડી સ્ટોક તમે જુઓ તો 1000 થી જે રનઅપ આવ્યો હતો ને ઉપરમાં 4000 સુધી જઈ આવ્યો. હવે 4000 થી 8000 સુધી જવામાં ઘણો સમય લાગી જશે. એટલે મારી સલાહ રહેશે કે જો ક્યાંય તમારા 3300 ની આસપાસની તમારી બાઇંગ પ્રાઇસ છે, અત્યારે 3100 આસપાસ ચાલે છે, એટલે 5-6% ગણતરી કરીએ તો એ એટલો નીચે છે. તો મારી સલાહ રહેશે કે એક વખત તમે જો નીચેની તરફ 2980 નો એક સપોર્ટ એરિયા છે, જો 2980 બ્રેક કરે છે તો એક વખત આ કાઉન્ટરમાંથી એક્ઝિટ કરી નાખજો, લોસ બુક કરીને. ફરીથી વધારે નીચેના લેવલ ઉપર આ કાઉન્ટર મળી શકે છે, અને અહીંથી જો કોઈ પણ બાઉન્સ આવે છે તમારા પ્રાઇસની આસપાસ, તો મારી સલાહ રહેશે કે એક વખત આ કાઉન્ટરથી થોડો દૂર રહ્યો, કારણ કે બહુ જ એક્સપેન્સિવ છે. સ્ટોક ઓલરેડી ચાલી ગયો છે, એટલે હવે અહીંથી જે 3-6 મહિના આવશે એ કન્સોલિડેશનનો પિરિયડ આવશે, પણ જ્યાં તમારા કોઈ મોટા રિટર્ન નહીં બને. તો બેટર છે કે જે અંડર વેલ્યુ સ્ટોક છે, આપણે હમણાં SBI ની વાત કરી, એની અંદર તમે સ્વિચ કરી નાખશો તો વધારે સારું રહેશે. એટલે હું તમને આ કાઉન્ટરમાંથી આઈધર સેલ ઓન રાઇઝ, એટલે ઉછાળો આવે તો વેચવાની સલાહ આપીશ, અથવા 2980 નું લેવલ બ્રેક કરે તો ત્યાં તમે એક્ઝિટ કરી નાખવાની સલાહ છે, અને એની જગ્યાએ તમે તમારું ઇન્વેસ્ટમેન્ટ SBI માં મૂવ કરી શકો છો.